નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે શનિવારે દેહ ત્યાગ કર્યો. તેના કારણે જૈન સમુદાયમાં અને તેમને આદર આપનાર તમામ લોકોમાં શોક છવાઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભાજપની બેઠકમાં પણ આચાર્ય વિદ્યાસાગર મહારાજનો ઉલ્લેખ કર્યો હતો અને તેમને યાદ કરીને તેઓ ભાવુક થઈ ગયા હતા. હવે પીએમ નરેન્દ્ર મોદી જેમને યાદ કરીને ભાવુક થયા તે જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજ કોણ હતા તે અંગે વાત કરીએ તો દર્શક મિત્રો, તેઓ 26 વર્ષની વયે આચાર્ય બન્યા હતા અને 500 થી વધુ લોકોને તેમણે દીક્ષા આપી હતી તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર જીવન તેમનું આ જીવન દરમિયાન ધાર્મિક ગ્રંથો અને ફિલોસોફીનો તેમણે અભ્યાસ કર્યો હતો. આચાર્ય વિદ્યાસાગર મહારાજને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન અપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આપને વાત કરીએ સમગ્ર મામલે તો દર્શક મિત્રો, આચાર્ય વિદ્યાસાગર મહારાજ એક એવા વિદ્વાન હતા જેમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું. તેઓ માત્ર 26 વર્ષની વયે આચાર્ય બન્યા હતા અને અત્યાર સુધીમાં જેમ આપને જણાવ્યું તેમણે 500 થી વધુ લોકોને દીક્ષા આપી હતી. આચાર્ય વિદ્યાસાગર મહારાજના અંતિમ દર્શન માટે જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ઉમટી પડ્યા હતા. આ નિમિત્તે મધ્યપ્રદેશ સરકારે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોને રદ કર્યા હતા અને અડધા દિવસના શોકની પણ જાહેરાત કરી હતી. તેમણે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગીરી તીર્થ ખાતે આચાર્ય પદનો ત્યાગ કર્યો હતો અને 3 દિવસના ઉપવાસ રાખીને મૌન પાળ્યું હતું. 18 ફેબ્રુઆરીનો એ દિવસ હતો કે જ્યારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. ત્યારે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો છત્તીસગઢના ડોંગરગઢ પહોંચ્યા હતા. આચાર્ય વિદ્યાસાગર મહારાજે સલેખના પછી અંતિમ શ્વાસ લીધા. સલેખના દર્શક મિત્રો એ જૈન ધર્મની એક ધાર્મિક પ્રથા છે જેમાં આધ્યાત્મિક શુદ્ધિકરણ માટે સ્વૈચ્છિક મૃત્યુ સુધીના ઉપવાસ કરવામાં આવે છે. વ્યક્તિને જ્યારે પોતાનો અંત નજીક છે તેવું લાગે ને ત્યારે આત્મશુદ્ધિ માટે ખાવા પીવાનું તે બંધ કરી દે છે અને સમાધિની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ આચાર્ય વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ આપતા એમ લખ્યું કે મારું સૌભાગ્ય છે કે મને તેમના આશીર્વાદ મળતા રહ્યા છે. ગયા વર્ષે છત્તીસગઢના ચંદ્રગીરી જૈન મંદિરમાં તેમની સાથેની મારી મુલાકાત મારા માટે અવિસ્મરણીય રહેશે. ત્યારે મને આચાર્યજી તરફથી ઘણો પ્રેમ અને આશીર્વાદ મળ્યા હતા તેમ પીએમ મોદીએ દર્શક મિત્રો આચાર્ય વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યું હતું. રિપોર્ટ અનુસાર પોતાના પ્રથમ શિષ્ય નિર્યપક શ્રમણ મુનિશ્રી સમય સાગરને તેમણે જવાબદારી સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આપણે વાત કરીએ તો આચાર્ય વિદ્યાસાગર મહારાજે તેઓ એ દિગંબર જૈન સમુદાયના સૌથી પ્રસિદ્ધ સંત હતા. તેમનો જન્મ ઓક્ટોબર 1946માં કેરળના બેલગાવના એક ગામમાં થયો હતો. તેઓ આચાર્ય જ્ઞાનસાગરના શિષ્ય હતા. આચાર્ય જ્ઞાનસાગરે સમાધિ લીધી ત્યારે તેમણે પોતાનું આચાર્ય મુનિ પદ વિદ્યાસાગર મહારાજને સોંપ્યું હતું. આ રીતે તેઓ માત્ર 26 વર્ષની વયે આચાર્ય બની ગયા હતા. તેમને 3 ભાઈ અને 2 બહેન છે, જેમાંથી 2 ભાઈ મુનિ છે. તેમની બંને બહેનો પણ જૈન ધર્મના સેવા કાર્ય સાથે સંકળાયેલ છે. આપણે વાત કરીએ તો આચાર્ય વિદ્યાસાગર મહારાજે પોતાના સમગ્ર જીવન દરમિયાન ધાર્મિક ગ્રંથો અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને બીજી ભાષાઓ જાણતા હતા. તેમણે ઘણા ઉપદેશક લેખો, કવિતાઓ અને આધ્યાત્મિક ગ્રંથો પણ લખ્યા હતા. તમને જણાવી દઈએ કે એવું જાણવા મળી રહ્યું છે કે તેમણે હિન્દી ભાષાના પ્રસાર માટે પણ કામ કર્યું હતું. ત્યારે દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો તેમણે જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે અહીં જૈન સમુદાય અને તેમના જે આદર આપનાર તમામ લોકો છે તેમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ દરમિયાન ભાવુક થયા હતા. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.